Hello students, very good morning. We are on the unit number 2, sale of goods. આપણે યુનિટ 2 પર જ છીએ હજી સેલ ઓફ ગુડ્સ પર. સેલ ઓફ ગુડ્સમાં આપણો લાસ્ટ ટોપિક બાકી હતો, દેટ ઇઝ ધ રાઇટ્સ ઓફ એન અનપેઇડ સેલર. લાસ્ટ આપણે પ્રીવિયસ સેશન્સની અંદર આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો હતો. દેટ ઇઝ ધ સેલ બાય નોન ઓનર. સેલ બાય નોન ઓનરમાં આપણે એવું જોયું હતું, જો રાઇટ્સ ઓફ એન અનપેઇડ સેલર અને સેલ બાય નોન ઓનર બંને અલગ છે. સેલ બાય નોન ઓનરની અંદર આપણે જોયું હતું કે અહીંયા લો એવું કહે છે કે જે વસ્તુ જેની નથી એ વસ્તુ એ વેચી શકતા નથી. તો ધ સેલર can sell a goods only if he is the true and original owner. તો જ એ વસ્તુ સેલ કરી શકશે, નહીંતર એ વસ્તુ ક્યારેય સેલ કરી શકશે નહીં. બટ એક્સેપ્શનલ કેસીસ હતા જે આપણે જોયા હતા. શું જોયું હતું કે ગુડ્સ ફરી વેચ્યો છે પણ ઓરિજિનલ બાયર જે છે એને ખબર નથી. વોઇડેબલ કોન્ટ્રાક્ટની અંદર એનું ટાઇટલ છે પણ બાયરને ખબર નથી. એસ્ટોપલની મેટર જોઈ હતી આપણે લોકોએ. આવી ઘણી બધી મેટર આપણે એક્સેપ્શનલ કેસીસની અંદર જોયા હતા. એ એક્સેપ્શનલ કેસીસની અંદર શું હતું કે though the seller is not the original or the true owner but can sell the goods. સેલર ઓરિજિનલ ઓનર નથી છતાં પણ એ ઓનરશિપના રાઇટ મેળવે છે અને એ માલ વેચી શકે છે. એના એક્સેપ્શનલ કેસ. રૂટીન કેસની અંદર એવું છે ઓનલી એન્ડ ઓનલી ધ ટ્રુ ઓનર હેઝ અ રાઇટ ટુ સેલ. જે એના ઓનર છે એને સેલ કરવાનો રાઇટ છે. પણ અમુક એવા એક્સેપ્શનલ કેસીસ આપ્યા છે જ્યાં ઓનર ન હોવા છતાં એને ઓનરશિપ રાઇટ મળે છે અને એ સેલ કરી શકે છે. એ જોયું. હવે રાઇટ્સ ઓફ એન અનપેઇડ સેલર, આ ટાઇટલ છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રાઇટ ઓફ એન અનપેઇડ સેલર. અનપેઇડ મીન્સ અનપેઇડ સેલર કે જેને અનપેઇડ એટલે પૈસા મળ્યા નથી. સો જે સેલરને ગુડ સેલ કરી દીધો છે પણ પૈસા મળ્યા નથી એને કહેવામાં આવે છે અનપેઇડ સેલર. પેલું એ ટાઇટલ સમજી લે કે વોટ ડુ યુ મીન બાય અનપેઇડ સેલર. તે કે સેલર હેઝ sell the goods but till the date he has not received the payment yet not received. સેલરે માલ વેચી દીધો છે એટલે જ સેલર થયો. કોઈ એક વ્યક્તિ છે એને માલ વેચી દીધો છે. સપોઝ મેં મારો ગુડ્સ તમને સેલ કર્યો છે એટલે જ હું સેલર બન્યો કે મેં વેચી દીધો છે. યુ બીકમ ધ બાયર બટ યet નોટ રિસીવ ધ પેમેન્ટ. પણ હજી સુધી મને માલનું પેમેન્ટ નથી મળ્યું એટલે હું શું બનીશ? અનપેઇડ સેલર. Clear? So, who is unpaid seller? The following condition must be fulfilled before the seller of the goods can be deemed to be the unpaid seller. ક્યારેય અનપેડ સેલર કહેવાશે તે કે he must be unpaid, the price must be due. એટલે કે તમે ગુડ્સ પરચેસ કર્યો છે પણ એના ઉપરની પ્રાઇસ પે કરી નથી. સેકન્ડ, he must have an immediate right of action for the price. એટલે ઇમિડિયેટ રાઇટ ઓફ એક્શન ફોર ધ પ્રાઇસ એનો મતલબ શું છે? સેલર મસ્ટ હેવ અ રાઇટ ટુ ટેક ધ એક્શન ફોર અનપેઇડ પ્રાઇસ. જો એની પાસે અનપેઇડ પ્રાઇસના એક્શન લેવાનો કોઈ રાઇટ નથી તો એ અનપેઇડ સેલર નથી. સપોઝ એજન્ટ સેલ ધ ગુડ્સ બટ ડઝ નોટ હેવ અ રાઇટ ટુ કલેક્ટ ધ પેમેન્ટ. સેલર સપોઝ એજન્ટ છે એ તમને ગુડ સેલ કરી દે છે, પ્રિન્સિપલ પાર્ટી અવેલેબલ નથી એટલે એના બદલામાં તમને ગુડ સેલ કરે છે પણ એને પેમેન્ટ રિકવરીનો કોઈ રાઇટ નથી. તમે આપો છો ઓન ધી સ્પોટ તો એ ત્યાં પ્રિન્સિપલને આપી દે છે પણ હી કેન નોટ ક્લેમ ઓન હિઝ ઓન નેમ. એ પેમેન્ટ એના નામે ક્લેમ નહીં કરી શકે એટલે એ શું થશે? અનપેડ સેલર નહીં થાય. ક્લિયર? શું કહે છે? એ મસ્ટ હેવ અ ઇમિડિયેટ રાઇટ ઓફ એક્શન. ઇમિડિયેટ રાઇટ ઓફ એક્શન એના નામે પોતે એક્શન લઈ શકવા જોઈએ, ક્લેમ કરી શકવા જોઈએ. અ બિલ ઓફ એક્સચેન્જ ઓર અધર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ વોઝ રિસીવ્ડ બટ ધ સેમ હેઝ બીન ડિસઓનર્ડ. સપોઝ મેં તમને ગુડ સેલ કર્યો છે, તમે મને 10,000 રૂપિયાનો ચેક આપ્યો છે. ચેક આપી દીધો એટલે પેઇડ સેલર થઈ ગયું? ના. પણ એ ચેક હું બેંકમાં જાઉં છું લઈને તો બેંક સેઝ કે દેર ઇઝ અ ડિસઓનર્ડ ઓફ ચેક ડ્યુ ટુ ધ ઇનસફિશિયન્ટ બેલેન્સ. રૂપિયા બેંકમાં નથી એટલે ચેક ક્લિયર થયો નથી. તો જ્યાં સુધી બેંકમાં ચેક ક્લિયર નહીં થાય ત્યાં સુધી હું કયો સ્ટેટસમાં ધો આઈ હેવ અ ચેક
પણ હું સ્ટેટસ મારું કેવું હશે, અનપેઇડ સેલર. ક્લિયર? સો અહીંયા યાદ રાખવાનું, અનપેઇડ સેલર એટલે શું કહે છે કે ભાઈ ગુડ્સ ઉપર પ્રાઇઝ રિસીવ નથી કરી, કાં તો અહીંયા ચેક કે કોઈ અધર ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ તમે પેમેન્ટ કર્યું છે, બિકોઝ ઓફ એની અધર રીઝન્સ ડિસઓનર્ડ થયું છે. ડિસઓનર્ડ થયું છે એનો મતલબ શું થાય છે કે બિકોઝ ઓફ એની અધર રીઝન યુ આર સમવેર ડાઉન ધ લાઇન અનેબલ ટુ ગેટ ધ પેમેન્ટ. ક્લિયર? સો આને શું કહેવામાં આવે છે? Dishonor of negotiable instrument. We have already studied the negotiable instrument. Clear? So અહીંયા બે જ વસ્તુ યાદ રાખવાની. Unpaid seller means the seller who have not received the payment, yet not received the payment. First thing, suppose કાં તો either he has not received the payment in a cash, or suppose કોઈ negotiable instrument આપેલા છે, તો there is a dishonor of negotiable instrument due to the insufficient fund or any other reasons. Clear? So in short એટલી વસ્તુ યાદ રાખવાનું, જે વ્યક્તિને પૈસા ગુડ સેલ કરી દીધો છે પણ પૈસા નથી મળ્યા, તો એને તમે શું કહો છો? અનપેઇડ સેલર. નાઉ ધ રાઇટ્સ ઓફ એન અનપેઇડ સેલર. સો અહીંયા બે રાઇટ છે. Unpaid seller has been expressly given the right against the goods and against the buyer personally. Against the goods નો મતલબ શું છે કે ગુડ્સ સાથે કઈ વસ્તુ કરી શકે છે એ, અને against the persons or a buyer personally. Against the person or a buyer personally એનો મતલબ શું છે કે બાયર સામે શું એક્શન્સ લઈ શકશે અને પોતાએ વેચેલા ગુડ્સ સામે શું એક્શન્સ લઈ શકે, ગુડ્સ ઉપર એના શું રાઇટ છે અને બાયર સામે એક્શન લેવાના શું રાઇટ છે એની વાત કરશું. ત્યાં ફર્સ્ટ આપણે રિફર કરીએ છીએ રાઇટ ઓફ એન અનપેઇડ સેલર અગેન્સ્ટ ધ ગુડ્સ. એટલે બે ભાગમાં વહેંચાયેલા છે, રાઇટ્સ અગેન્સ્ટ ધ ગુડ્સ અને અગેન્સ્ટ ધ બાયર પર્સનલી. ગુડ્સ ઉપર કયા કયા રાઇટ છે? તો કે અગેન્સ્ટ ધ ગુડ્સ સેલર હેઝ અ થ્રી રાઇટ: રાઇટ ઓફ લિયન, રાઇટ ઓફ સ્ટોપેજ ઇન ધ ટ્રાન્ઝિટ અને રાઇટ ઓફ રીસેલ. રાઇટ ઓફ લિયન, રાઇટ ઓફ સ્ટોપેજ ઇન ધ ટ્રાન્ઝિટ અને રાઇટ ઓફ રીસેલ. બધાની વસ્તુ કહીશ, ડોન્ટ વરી એટ ઓલ. ક્લિયર? એમાં ફર્સ્ટ આવી જાય છે રાઇટ ઓફ લિયન. લિયન કરવું મીન્સ ટુ વિથહોલ્ડ ધ થિંગ, ટુ રિટેન ધ પોઝેશન ઓફ ધ થિંગ્સ. કોઈ વસ્તુ એની પાસે રાખી મૂકવી, એનું પોઝેશન્સ લઈ લેવું, એને કહેવામાં આવે છે વિથહોલ્ડ કરવું. ક્લિયર? રિટેન કરવું. ક્લિયર? લિયન એને કહેવામાં આવે છે રાઇટ ઓફ લિયન. રાઇટ ઓફ લિયનની અંદર શું થશે તે કહે કે ભાઈ રિટેન ધ પોઝેશન ઓફ ધ ગુડ્સ અન્ટિલ ધ પેમેન્ટ ઓફ ધ પ્રાઇસ. જ્યાં સુધી તમે મેં તમને 10,000નો ગુડ સેલ કરી દીધો, ફાઇન, પણ જ્યાં સુધી 10,000 રૂપીસ તમે મને નહીં આપો ત્યાં સુધી હું ડિલિવરી માટે ગુડ્સ મોકલીશ નહીં. ક્લિયર? જ્યાં સુધી તમે મને 10,000 નહીં આપો ત્યાં સુધી હું તમને ગુડ્સનું પોઝેશન ટ્રાન્સફર કરીશ નહીં. સો રિટેન ધ પોઝેશન ઓફ ધ ગુડ્સ અન્ટિલ ધ પેમેન્ટ ઓફ ધ પ્રાઇસ. સો અહીંયા શું કહેવામાં આવે છે? ક્યારે આ રાઇટ ઓફ લિયન એક્સરસાઇઝ થઈ શકે છે? વેન યુ કેન એક્સરસાઇઝ ધ રાઇટ ઓફ લિયન ઓન ધ ગુડ્સ. રાઇટ ઓફ લિયન ઓન ધ ગુડ્સ ક્યારે એક્સરસાઇઝ થાય છે? ફર્સ્ટ, ગુડ્સ હેવ બીન સોલ્ડ વિધાઉટ એની સ્ટિપ્યુલેશન એટ ટુ ધ ક્રેડિટ. એનો મતલબ શું થાય છે? ગુડ્સ આર નોટ સોલ્ડ ઓન ક્રેડિટ. ક્રેડિટ ઉપર માલ વેચ્યો હોય તો હું સપોઝ if I sanction the credit of 45 days, so yes, I cannot be said as or treated as unpaid seller. તો હું unpaid seller નહીં ગણાવું, કારણ કે 45 ડેઝની મેં તમને ક્રેડિટ આપી છે. 45 દિવસ સુધી મને પૈસા મળવાના નથી જ, કારણ કે મેં તમને ક્રેડિટ ઉપર ગુડ સેલ કરેલો છે એટલા માટે. ક્લો? સો રાઇટ ઓફ લિયન, વેન યુ કેન એક્સરસાઇઝ ધ રાઇટ ઓફ લિયન, એ વસ્તુ કીધી છે કે ગુડ્સ ક્રેડિટ ઉપર વેચેલો હશે તો રાઇટ ઓફ લિયન 45 દિવસ સુધી તો નહીં જ મળે. યસ, આફ્ટર ધ ક્રેડિટ પીરિયડ કમ્પ્લીશન, ઓન ધ એક્સપાયરી ઓફ ધ ક્રેડિટ પીરિયડ, યસ આઈ કેન એક્સરસાઇઝ ધ રાઇટ ઓફ લિયન. નેક્સ્ટ શું કહે છે? સોલ્ડ ઓન અ ક્રેડિટ બટ ટર્મ ઓફ ધ ક્રેડિટ હેઝ નોટ બીન એક્સપાયર્ડ. યસ, મેં તમને ક્રેડિટ ઉપર સેલ માલ આપ્યો છે પણ ક્રેડિટ પીરિયડ એક્સપાયર નહીં થાય તો રાઇટ ત્યાં સુધી હું રાઇટ ઓફ લિયન એક્સરસાઇઝ નહીં કરી શકું. આઈ હેવ ટુ વેઇટ ફોર ધ સેલ. યસ, ઇફ ધ ક્રેડિટ પીરિયડ એક્સપાયર્ડ તો
યસ આઈ કેન એક્સરસાઇઝ ધ રાઇટ ઓફ લિયન. મેં તમને 45 દિવસની ક્રેડિટ ઉપર માલ આપેલો તો, પણ 45 દિવસ પતી ગયા પછી પણ તમે મને પૈસા નથી આપતા, તો યસ આઈ કેન એક્સરસાઇઝ ધ રાઇટ ઓફ લિયન. તો હું ગુડ્સનું પોઝેશન્સ મારી પાસે વિથહોલ્ડ રાખીશ જ્યાં સુધી તમે મને પેમેન્ટ નહીં આપો ત્યાં સુધી. એન્ડ ઇફ ધ બાયર બીકમ ઇનસોલ્વન્ટ, ક્લિયર, આપણે સેલ્સ ફાઇનલ થઈ ગયું, બરાબર છે. હવે ગુડ્સની હું તમને ડિલિવરી આપવાની જ હતી 2 દિવસમાં, તમે મને 2 દિવસમાં પેમેન્ટ આપવાના હતા, ત્યાં મને સાંભળવા મળ્યું કે મેં તમને જે ગુડ સેલ કર્યો છે પણ તમે તો ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ ગયા હતા, તો આઈ વિલ વિથહોલ્ડ ધ ગુડ્સ. કાં તો ઇન્સોલ્વન્સીના સ્ટેજમાં તમે પેમેન્ટ ક્લિયર કરી શકો તો તમે, અધરવાઇઝ તમારા લીગલ રિપ્રેઝેન્ટેટિવ જો મને પેમેન્ટ ક્લિયર કરી શકશે તો જ હું ગુડ્સ આપીશ, નહીતર આઈ વિલ નોટ સપ્લાય ધ ગુડ્સ ટુ યુ. ક્લિયર? શું કહે છે નાઉ નેક્સ્ટ રૂલ્સ રિગાર્ડિંગ ધ લિયન. હવે એટલી વસ્તુ પહેલાં સમજી ગયો. રાઇટ ઓફ લિયન શું છે? લિયનનો મતલબ છે ટુ વિથહોલ્ડ ધ ગુડ્સ, ટુ ટેક ધ પોઝેશન ઓફ ધ થિંગ્સ. કોઈ વસ્તુનું પોઝેશન્સ તમે તમારી પાસે રાખી દો છો, ક્લિયર, એને કહેવામાં આવે છે લિયન. લિયન ક્યારે એક્સરસાઇઝ થશે? તો કહે કે જ્યારે તમે ગુડ્સ ક્રેડિટ ઉપર નથી આપેલો, કાં તો ક્રેડિટ ઉપર આપેલો છે અને ક્રેડિટ પીરિયડ પૂરો થઈ ગયો. જો ક્રેડિટ પીરિયડ પૂરો નહીં થાય તો રાઇટ ઓફ લિયન એક્સરસાઇઝ થશે નહીં. અને ઇફ ધ બાયર ડિક્લેર્ડ ઇનસોલ્વન્ટ, તો રાઇટ ઓફ લિયન એક્સરસાઇઝ થશે. તો ઇન શોર્ટ આટલી વસ્તુ યાદ રાખવાનું: ક્રેડિટ ઉપર ગુડ સેલ કર્યો નથી, ક્રેડિટ પીરિયડ એક્સપાયર થયો નથી અને બાયર ઇનસોલ્વન્ટ થઈ ગયા છે. ક્લિયર? ના, રૂલ્સ રિગાર્ડિંગ ધ લિયન. શું કહે છે? ઇફ હી લૂઝ ધ પોઝેશન ઓફ ધ ગુડ્સ, હી લૂઝ ધ રાઇટ ઓફ લિયન ઓલ્સો. ક્યાં રૂલ શું કહે છે? તમારી પાસે ગુડ્સનું પોઝેશન્સ છે, દેન એન્ડ દેન યુ કેન એક્સરસાઇઝ ધ રાઇટ ઓફ લિયન. ઇફ યુ લૂઝ ધ પોઝેશન ઓફ ધ ગુડ્સ, યુ કેન નોટ એક્સરસાઇઝ ધ રાઇટ ઓફ લિયન. એનો મતલબ શું છે કે મેં તમને ગુડ્સની ડિલિવરી આપી દીધી છે, માલનું પોઝેશન તમારી પાસે જ છે, તો હવે હું થોડો તમારી પાસેથી માલ લઈને જપ્ત કરીશ? ના, આ તો ગુડ્સની ડિલિવરી નથી આપી, મારી પાસે પોઝેશન્સમાં પડ્યો છે, તો હું કહીશ કે પેમેન્ટ આપો તો માલ આપું. ક્લિયર? જો ઇફ આઈ ડોન્ટ હેવ અ પોઝેશન ઓફ ધ ગુડ્સ, તો હું લિયન કોના ઉપર એક્સરસાઇઝ કરું? શું વસ્તુ જપ્ત કરી દઉં? મારી પાસે ગુડ્સ જ નથી. then this lien depends on the actual possession, not on the title. મારી પાસે સ્કૂટર હશે તોય હું રાખીને બેસીશ, એનું બિલ ને મારે શું કામ છે? બિલના ઉપર મને શું પોઝેશન છે? એકચ્યુઅલ ગુડ્સ ઉપર પોઝેશન્સ જોશે, એના ટાઇટલ ઉપર મારે કોઈ પોઝેશન્સ જોશે નહીં. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ, મકાન મારી પાસે નથી, એ તમારા પોઝેશનમાં, તો ડોક્યુમેન્ટ્સ રાખીને હું શું કરીશ? કોઈને એકલા ડોક્યુમેન્ટ વેચવા જઈશ તો કોઈ ડોક્યુમેન્ટ લેશે, એ એમ કહેશે પોઝેશન્સ ક્યાં, ઘર બતાવો, એનું પોઝેશન્સ આપો. ક્લિયર? તો યુ કેન નોટ એક્સરસાઇઝ ધ રાઇટ ઓફ લિયન ઓન ટાઇટલ. રાઇટ ઓફ લિયન ગુડ્સ ઉપર જ એક્સરસાઇઝ થશે, ટાઇટલ ઉપર એક્સરસાઇઝ થશે નહીં. ક્લિયર? હવે બીજું શું કહે છે કે જ્યારે પણ તમે સેલ્સ કરો છો ત્યારે સેલ્સ કોન્ટ્રાક્ટ કરો છો, બાયર અને સેલર એન્ટર ઇન્ટુ ધ કોન્ટ્રાક્ટ ઓફ સેલિંગ. એટ ધેટ ટાઈમ કોન્ટ્રાક્ટની અંદર યુ હેવ ટુ મેન્શન એક્સપ્રેસલી કે ઇન ધ કેસ ઓફ ડિફોલ્ટ ઇન ધ પેમેન્ટ, સેલર હેઝ અ રાઇટ ટુ એક્સરસાઇઝ ધ લિયન. તમે જ્યારે સેલ્સ કરો છો ત્યારે સેલ્સ કોન્ટ્રાક્ટમાં તમારે ક્લિયરલી સ્પેસિફાઈ કરવું પડશે કે સેલર જો પેમેન્ટ નહીં કરો તો સેલર રાઇટ ઓફ લિયન તમારા ઉપર એક્સરસાઇઝ કરશે. હવે બીજું શું કહેવામાં આવે છે? રાઇટ ઓફ લિયન શેના ઉપર એક્સરસાઇઝ થશે? ઓનલી ફોર ધ પ્રાઇસ નોટ પેડ. કોઈ ચાર્જિસ ઉપર થશે નહીં. તમે આખા પૈસા મને પે કરી દીધા છે પણ ટ્રાન્સપોર્ટેશનના 1800 રૂપિયા હતા, એ પે નથી કર્યા, એના માટે હું આખો ગુડ્સ 10,000નો રાખી મૂકું એ શક્ય નથી. સો ઓલવેઝ રાઇટ ઓફ લિયન શેના ઉપર એક્સરસાઇઝ થશે? ગુડ્સની પ્રાઇસ ઉપર. ઇફ નોટ પેઇડ પ્રાઇસ, હવે પ્રાઇસ પે કરી દીધી છે ને અધર ચાર્જીસ પે નથી કર્યા તો લિયન આઈ કેન નોટ એક્સરસાઇઝ. Where the unpaid seller has made part delivery of the goods, he may exercise his right of lien on the remainder. સપોઝ સે ફોર એક્ઝામ્પલ 100 યુનિટનો તમે ઓર્ડર આપ્યો, તમે 50 યુનિટ ડિલિવર કરી દીધા છે. 50 યુનિટ મેં એમ કીધું મને ડિલિવરી હું ત્યારે જ કરીશ જ્યારે તમે મને પેમેન્ટ આપો. તો રાઇટ ઓફ લિયન મારા હવે શેના ઉપર હશે? રિમાઇન્ડર. જેટલું મારી પાસે ગુડ્સ વધારાનો પડ્યો છે તમારો, જેમાં હજી ડિલિવર કર્યો નથી, યેટ ટુ બી ડિલિવર, હજી ડિલિવરી કરવાનો બાકી છે, એના ઉપર જ મારો રાઇટ એક્સરસાઇઝ થશે. ક્લિયર? હવે ટર્મિનેશન ઓફ લિયન. લિયન ક્યારે એન્ડ આવશે?
તો એ કે નેચરલ વસ્તુ છે. વેન ધ બાયર મેક્સ પેમેન્ટ, જેવું પેમેન્ટ કરી દેશે ગુડ્સનું તમે રિટેન્શન છે વિથ હોલ્ડ કરી રાખ્યો છે, તમે બાયરને આપી દેશો. ક્લિયર. અને બીજું સેલર વાઇવ્સ હીઝ રાઇટ ઓફ લિયન, દેટ મીન્સ સેલર જ જતો કરે કે રહેવા દે, મારે ગુડ્સનું પોઝિશન્સ નથી જોતું, બરાબર છે, તો જ્યારે પૈસા આપ ત્યારે સેટ ઓફ જતું કરવું ત્યારે. સેકન્ડ છે રાઇટ ઓફ સ્ટોપેજ ઇન ધ ટ્રાન્ઝિટ. સ્ટોપેજ ઇન ધ ટ્રાન્ઝિટનો મતલબ શું છે કે ગુડ્સ આર ઇન બિટવીન, સેલર પાસેથી નીકળી ગયો છે, બાયર્સ પાસે પહોંચ્યો નથી, રસ્તામાં માલ છે, ફેક્ટરીએથી માલ નીકળી ગયો છે પણ ગોડાઉને હજી પહોંચ્યો નથી, સેલર પાસેથી નીકળી ગયો છે માલ, બાયર્સના હાથમાં હજી પહોંચ્યો નથી, માલ રસ્તામાં છે, એટલે જ કહેવામાં આવે છે ટ્રાન્ઝિટ. ક્લિયર. સો રાઇટ ઓફ સ્ટોપેજ ઇન ધ ટ્રાન્ઝિટ, રસ્તામાં માલની ડિલિવરી રોકાવાનો રાઇટ. ક્લિયર. સો ટ્રાન્ઝિશન ઓફ ધ ગુડ્સ ડિસ્પેચ્ડ ફ્રોમ ધ સેલર બટ નોટ રીચ ધ બાયર. ક્લિયર. સો અહીંયા શું કહેવામાં આવે છે, અનપેડ સેલર હેઝ અ રાઇટ ટુ સ્ટોપ ધ ગુડ્સ વાઇલ ધે આર ઇન ધ ટ્રાન્ઝિટ, રીગેઇન ધ પોઝિશન અને રિટેન ધેમ. સપોઝ મેં તમને ગુડ્સ મોકલ્યો, ડિલિવરી ગોડાઉનથી ભરાઈને મોકલી દીધી, મેં કીધું કે તમે મને પેમેન્ટ આપજો, હું 2 કલાક મને માલ ચડાવતા થશે, તેને એમ કીધું 4 કલાકમાં પેમેન્ટ મોકલું છું. તો ઠીક છે, 2 કલાક ભર્યો માલ ને પેકિંગ કર્યું, બધું કર્યું, 3 કલાક થઈ, 3 કલાક પછી ખટારી રવાની થઈ, થોડી વાર પછી એલાને કીધું રસ્તામાં ક્યાંક બ્રેક લેજે, ચિંતા ન કરતો, હું કહું પેમેન્ટ આવ્યું પછી જ એના ગોડાઉનને ડિલિવર કરજો. યુ સેડ ઓકે. 4 કલાક થયા, 4.25 કલાક થયા, પેમેન્ટ આવ્યું નહીં, એટલે હું શું કહીશ, એના ગોડાઉનને માલ નથી મોકલવો, અહીંયા પાછો મારી પાસે જ લેતા હો. દેટ ઇઝ રાઇટ ટુ સ્ટોપેજ ઇન ધ ટ્રાન્ઝિટ. વચ્ચેથી જ એ શું કરશે, રીગેઇન ધ પોઝિશન અને રિટેન ધેમ. હવે બીજું શું છે કે માલ ડિલિવરી માટે આપી દીધો, બાયર ડિક્લેર્ડ ઇન્સોલ્વન્ટ, તો બાયર પાસેથી સેલર પાછો માલ માગશે કે સેલર સુધી પહોંચાડતા નહીં, રિટર્ન ઇટ બેક, કે તમે માલ પાછો લઈ આવો. ક્લિયર. હાઉ ધ સ્ટોપેજ ઇઝ અફેક્ટેડ. તે કે ભાઈ there are 2 ways of stoppage the transit the good. Seller take the actual possession of the goods and the seller gives the notice of stoppage to him and the notice to the particular bailee or the courier, જે એજન્ટ છે, ટ્રાન્સપોર્ટર છે, એને. 2 વસ્તુ થશે. શું છે, હાઉ ધ સ્ટોપેજ ઇઝ અફેક્ટેડ. અધવચ્ચે રસ્તામાં માલ રોકી દેવાનું કહેશે, કાં તો એમ કહેશે કે પાછું મારી પાસે માલ લઈ આવો, જે કોઈ એનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થશે દેટ આઈ વિલ બેર ઇટ. લ્યો. સો ઇન શોર્ટ આટલી વસ્તુ યાદ રાખવાની. રાઇટ ઓફ સ્ટોપેજ ઇન ધ ટ્રાન્ઝિટની અંદર શું હશે, ગુડ્સ સેલર પાસેથી નીકળી ગયો છે, બાયર પાસે પહોંચ્યો નથી, અધવચ્ચે રસ્તામાં છે. કાં તો સેલર એમ કહેશે ગુડ્સને અધવચ્ચે રસ્તામાં જ રોકી રાખો ને, કાં તો એમ કહેશે એ વસ્તુ બહારનો પેમેન્ટ ન આવે ત્યાં સુધી ત્યાં રોકી રાખજો, બાયર સુધી ડિલિવરી પહોંચાડતા નહીં, અને કાં તો શું કહેશે, રસ્તામાંથી પાછો માલને મારી પાસે લઈ આવો, જે ડિલિવરીના જે ચાર્જીસ થશે એક્સ્ટ્રા દેટ આઈ વિલ બેર ઇટ. હવે ક્યારે પેમેન્ટ આપશે, ક્યારે ગુડ્સ આપશે, ઇફેક્ટ ઓફ સ્ટોપેજ. તે કહે કે જ્યારે બાયર પેમેન્ટ કરશે ત્યારે જ સેલર ડિલિવરી આપશે. આફ્ટર મેકિંગ ધ પેમેન્ટ સેલર વિલ ડિલિવર ગુડ્સ ટુ ધ બાયર. ધેન રાઇટ ઓફ રીસેલ. રીસેલ કરવો એનો મતલબ શું છે કે ભાઈ અહીંયા માલ છે એ પાછો બીજાને વેચી દેવામાં આવશે. મેં સપોઝ તમને વેચ્યો છે, તમે મને પૈસા ન આપ્યા, તો આઈ વિલ નોટ વેઇટ ફોર મની, હું તો બીજો બાયર ગોતીને એને સેલ કરી દઈશ. ક્લિયર. સો અહીંયા શું કહેવામાં આવે છે, રાઇટ ઓફ રીસેલ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ રાઇટ ફોર અ અનપેડ સેલર. ઇફ હી ડઝ નોટ હેવ અ રાઇટ ઓફ લિયોન એન્ડ ધ સ્ટોપેજ ઇન ધ ટ્રાન્ઝિટ, હી વુડ એક્સરસાઇઝ ધ રાઇટ ઓફ રીસેલ. અને બીજું, રાઇટ ઓફ લિયન અને રાઇટ ઓફ સ્ટોપેજ ઇન ટ્રાન્ઝિટ નથી, તો પછી રાઇટ ઓફ રીસેલ યુઝલેસ છે.
ઇન શોર્ટ આ વસ્તુ ક્યારે થશે તો કે ગુડ્સ આર પેરિસેબલ ઇન નેચર. પેરિસેબલ એટલે શોર્ટ ટાઈમ ડ્યુરેશન્સમાં જ છે. સપોઝ મેં તમને 10 ક્વોન્ટિટી 10 કન્ટેનર મિલ્ક સેલ કર્યું છે, તો આઈ વિલ વેઇટ ફોર 2 hours or 3 hours. તમે મને પેમેન્ટ નહીં આપો તો હું તો બીજાને આપી દઈશ, નહીતર મારો એ માલ બગડી જશે. ક્લિયર? ધેટ ઇઝ ધ રાઇટ ઓફ રીસેલ. સેલર gives the notice to the buyer of his intentions. તો અહીંયા શું કહે છે કે આફ્ટર ગિવિંગ અ નોટિસ ટુ ધ બાયર સેલર વિલ સેલ ધ સેલ. સેલર કેન રીસેલ ધ ગુડ્સ આફ્ટર ગિવિંગ ધ રિઝનેબલ નોટિસ ટુ ધ બાયર. બાયરને રિઝનેબલ નોટિસ આપ્યા પછી સેલર કેન સેલ ઇટ આઉટ. બરાબર છે, એટ ધ કોન્ટ્રાક્ટેડ પ્રાઇસ. હવે રીસેલમાં કદાચ એને પ્રોફિટ મળ્યો છે તો એની પાસે રાખશે, પણ રીસેલમાં ઓછો ભાવ મળ્યો છે તો જેટલાનું નુકસાન થયું એ પાછો બાયર બેર કરશે એઝ અ ફોર્મ ઓફ ડેમેજીસ. પૈસા ન આપ્યા અને બીજે માલ વેચવો પડ્યો, તરત ને તરત એ વસ્તુમાં જે ડેમેજીસ થયું છે એનું બર્ડન કોણ ઉપાડશે? બાયર. અનપેડ સેલર રીસેલ ધ ગુડ્સ પોસ્ટ એક્સરસાઇઝિંગ ઇઝ રાઇટ ઓફ લિયન એન્ડ સ્ટોપેજ. એટલે કે અહીંયા રાઇટ ઓફ લિયન કે રાઇટ ઓફ સ્ટોપેજ ઇન ધ ટ્રાન્ઝિસ, પૈસા નહીં આપે, માલ એની પાસે રાખશે અને સેલર વિલ રીસેલ ધ ગુડ્સ ઇન ધ માર્કેટ. ક્લિયર? સો ઇન શોર્ટ આટલી વસ્તુ યાદ રાખજો. 3 રાઇટ્સ છે. રાઇટ ઓફ લિયન, લિયન એટલે ગુડ્સનું પોઝેશન્સ રાખી મૂકવું જ્યાં સુધી પૈસા ન આવે ત્યાં સુધી. રાઇટ ઓફ સ્ટોપેજ ઇન ધ ટ્રાન્ઝિટ, માલ સેલર પાસેથી નીકળી ગયો છે, બાયર પાસે પહોંચ્યો નથી, રસ્તામાં જ રોકી નાખશે, કાં તો રીડિલિવર ડિલિવરી પાછી ગુડ્સની મગાવી લેશે. જે કોઈ એક્સપેન્સ રીડિલિવરીના થશે સેલર વિલ બેર ઇટ. ક્લિયર? અને કાં તો ત્રીજો રાઇટ છે રાઇટ ઓફ રીસેલ. રીસેલનો રાઇટ છે એની અંદર ગુડ્સ જો પેરિસેબલ નેચરના હશે તો એ રીસેલ કરી શકશે, બાયરને રિઝનેબલ નોટિસ આપી અને રીસેલ કરી શકશે. એમાં જો ઓવર પ્રાઇસ આવે છે દેન ધ કોન્ટ્રાક્ટેડ પ્રાઇસ, તો સેલરનો નફો છે એમ માનીને રાખશે. ઓછી પ્રાઇસ આવે છે તો બાયર નીડ ટુ બેર એઝ અ ડેમેજીસ. ક્લિયર? રાઇટ ઓફ લિયન, રાઇટ ઓફ સ્ટોપેજ ઇન ટ્રાન્ઝિટ નથી એની પાસે, તો પછી રાઇટ ઓફ રીસેલ નો જ હોય એટલે એનો કોઈ મતલબ નથી. નાઉ ધ રાઇટ ઓફ એન અનપેડ સેલર અગેન્સ્ટ ધ બાયર, એમાં 3 છે. સ્યુટ ફોર પ્રાઇસ, સ્યુટ ફોર ડેમેજીસ, સ્પેસિફિક પરફોર્મન્સ અને સ્યુટ ફોર ઇન્ટરેસ્ટ. સ્યુટ ફોર પ્રાઇસ એટલે કે અહીંયા શું થશે કે buyer wrongfully neglect or refuses to pay the price, then અહીંયા શું થશે? સ્યુટ ફોર પ્રાઇસ. હવે બાયર પ્રાઇસ આપવાની ના પાડે છે કે આ ચાર્જીસ વધારે છે ને આ આમ છે ને આમ છે ને, તો અહીંયા શું કરવામાં આવે છે કે ભાઈ અહીંયા જ્યારે સ્યુટ ફોર પ્રાઇસ ક્યારે થાય છે? વેન ધ ગુડ્સ આર મેન્યુફેક્ચર્ડ વિથ ધ સ્પેશિયલ ઓર્ડર. તમે મને ઓર્ડર આપીને બનાવડાવ્યો છે, હવે તમે મને ભાવ નથી આપતા, આ વાંધો છે ને તે વાંધો છે ને આમ ભાવમાં વધારો છે ને ઓલો ભાવમાં વધારો છે, તો હું કોર્ટમાં ફાઇલ કરીશ કેસ. તો સ્યુટ ફોર પ્રાઇસ, તમે એને જે માલ ઓર્ડરથી બનાવડાવ્યો છે ને ઓર્ડર કરતા વખતે જે પ્રાઇસ ફાઇનલ કરી છે દેટ યુ હેવ ટુ પે ઇટ. સ્યુટ ફોર ડેમેજીસ, દેટ મીન્સ તમે માલ પરચેસ કર્યો, પેમેન્ટ કર્યું નહીં, મેં માલ તમારી રાહ જોઈ પેમેન્ટની, અંતે મેં રીસેલ કર્યું તો મને પર કેજી 10 રૂપિયા ઓછા આવ્યા, તો મારી 100 કેજીએ 1000 રૂપિયા નુકસાન થયું, તો દેટ યુ હેવ ટુ પે ડેમેજીસ. સ્પેસિફિક પરફોર્મન્સ, court will ask the buyer to purchase the goods and thus the buyer has to do the same. Specific performance, કોર્ટ કહેશે કે ગુડ્સ પરચેસ કરવું જ પડશે અને પેમેન્ટ આપવું જ પડશે, તો દે હેવ ટુ ગીવ અ સ્પેશિયલ પરફોર્મન્સ. એન્ડ સ્યુટ ફોર ઇન્ટરેસ્ટ, પેમેન્ટ જેટલું લેટ કરે છે એટલા ઉપર કોર્ટ કહેશે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટથી પેમેન્ટ આપવું જ પડશે. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર યુનિટ નંબર 2 સેલ ઓફ ગુડ્સ. નેક્સ્ટ સેશન્સમાં આપણે હવે છેલ્લો એક્ટ બાકી રહ્યો છે યુનિટ 5 નો IPR, દેટ વી વિલ રેફર. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.